Example number 11. 2x plus y greater than or equal to 4. 2x plus y is equal to 4. X, y, x0, x into 2 into 0, 0, y is equal to 4. હવે y0 સીધી તમે ગણતરી કરી શકશો, વાંધો નહીં આવે. અહીંયા ગણતરી બતાવવી જરૂરી નથી, મારે તો બિંદુઓ મેળવવા અગત્યના છે. y is equal to 0 તો 2x is equal to 4, 2 છેદમાં જતા રહેશે, 4 upon 2 2 એટલે 0 4 0 4 y અક્ષ પર 2 0 x અક્ષ પર આ બિંદુઓને જોડીને ઇક્વલ આપ્યું છે એટલે સળંગ રેખા તૂટક રેખા નહીં બનાવીએ. આ રેખા છે 2x y is equal to 4. હવે x plus y is equal to 3. એના માટે પણ એ રેખા માટે પણ બે બિંદુ મેળવી દઈએ. x is equal to 0 તો y is equal to 3, y is equal to 0 તો x is equal to 3, 0 3 3 0 આ બે બિંદુઓને જોડી દઈએ. આ રેખા છે x plus y is equal to 3. હવે 2x minus 3y is equal to 6. આના માટે પણ બિંદુ મેળવી દઈએ. x y x0 તો -3 છેદમાં જશે એટલે -2 y0 તો 2x is equal to 6 થશે તો x is equal to 3, 0 -2 3 0 0 -2 અને 3 0 ઇક્વલ આપ્યું છે એટલે સળંગ રેખા તૂટક રેખા નહીં બનાવવાની અને આ બે બિંદુઓને જોડી દઈએ. આ રેખા થઈ 2x 3y is equal to 6. હવે આના માટે 0 0 થી સમાધાન કરાવીએ. 2x plus y 2x plus y greater than or equal to 4, 0 greater than or equal to 4 આ અસત્ય એટલે ઉગમ બિંદુ બાજુ ઘેરાતો પ્રદેશ નહીં લેવાનો. 2x y માટે આ 2x y is equal to 4 રેખા છે એનાથી વિરુદ્ધ બાજુ જવાનું. હવે આના માટે x plus y less than or equal to 3x બરાબર 0 y બરાબર 0 મૂકી દો. આ સત્ય છે એટલે આનો ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવવાનું. x plus y is equal to 3. હવે 2x minus 3y less than or equal to 6 આને પણ ઉગમ બિંદુથી ચકાસે તો 0 less than or equal to 6 સત્ય. આ 2x 3y is equal to 6 છે, આને ઉપર જવા દો આ બાજુ ઉગમ બિંદુ બાજુ. હવે ત્રણેયથી ઘેરાતો પ્રદેશ શોધી કાઢીએ.
ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો આનો ભાગ આમ આવે છે, આ રેખાનો ભાગ આમ જાય છે અને આનો ઉપર જાય છે, એટલે આટલો ભાગ ત્રણેયમાં કોમન આવે છે. આટલો જે ત્રિકોણ બન્યો એટલા ભાગમાં ત્રણેયનો છેદગણ આવે છે, એટલે આલેખથી આપણને અસમતાનો ઉકેલ ગણ મળી જાય છે. આટલો ભાગ આટલા ત્રિકોણ જેવું જે બન્યું, દરેક વખતે એવું જરૂરી નથી કે આવો ત્રિકોણ જ બને, ખુલ્લો ભાગ પણ આવી શકે છે. આમાં આટલો ભાગ આપણને ઉકેલ ગણ તરીકે આવે છે. Example number 12. X minus 2y is equal to 3. આ રેખા પરથી બિંદુઓ શોધી કાઢીએ. x y x0 minus 2y is equal to 3 minus 3 by 2 y0 x is equal to 0 minus 3 by 2 minus 3 by 2 એટલે minus 1.5 થયા. minus 1.5 minus 1 અને minus 2 ની વચ્ચે 30 એ x અક્ષ પર x ની કિંમત આપી છે એટલે x અક્ષ પર હવે આ બંને બિંદુઓને ઘાટી રેખાથી તૂટક રેખા નહીં ઇક્વલ આપી છે એટલે તૂટક રેખા નહીં દોરવાની. આ રેખા થઈ x minus 2y is equal to 3. બીજી રેખા 3x plus 4y is equal to 12. x y અહીંયા તમે x ની કોઈ પણ કિંમત મૂકીને y મેળવી શકશો, બરાબર, બે ત્રણ બિંદુ શોધી શકશો, પણ આ તો આપણને સરળ રહે એટલા માટે x is equal to 0, 4y is equal to 12, y is equal to 12 upon 4, 3, y 0, तो 3x is equal to 12, 12 upon 3, 4, 0, 3, 0, 3, y અક્ષ પર 4, 0, x અક્ષ પર આ બે બિંદુઓને અહીંયા ઇક્વલ આપ્યું છે એટલે ઘાટી રેખાથી જોડી દઈએ. આ રેખા છે 3x plus 4y, 3x plus 4y is equal to 12. x greater than or equal to 0 એનો અર્થ થયો x greater than or equal to 0, x is equal to 0 એટલે y અક્ષ એ રેખા આપણે દોરેલી છે y અક્ષ. હવે y greater than or equal to 1, y is equal to 1 એટલે y અક્ષ પર 1 બિંદુ આપ્યું છે, આ 1 y અક્ષ પર 1 એટલે બિંદુ થયું 0 1. એમાં આ બિંદુમાંથી પસાર થતી અને y અક્ષને લંબ રેખા દોરી. આના માટે તમારે આની જે બિંદુ શોધશો તો પણ ચાલશે, બરાબર, પણ આનું સીધું y is equal to 1 તો y અક્ષને લંબ હોય આ રીતે y અક્ષને લંબ રેખા દોરવાની આપણે. 0 1 બિંદુથી પસાર થાય અને y અક્ષને લંબ રેખા દોરી કાઢવાની. y is equal to 1 આપ્યું હોય, y is equal to કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપી હોય ત્યારે y અક્ષને લંબ અને બિંદુથી પર, દાખલા તરીકે x is equal to 4 આપ્યા હોય તો 4 0 માંથી પસાર થતું અને x અક્ષને લંબ દોરી કાઢવાનું. હવે આપણે ઘેરાતો પ્રદેશ શોધી કાઢીએ દરેક રેખા માટે. 0 0 થી સમાધાન કરાવીએ. x minus 2y less than or 0 મૂકી દે, 0 less than or equal to 3 આ સત્ય આવ્યું. તો x minus 2y is equal to x minus 2y greater than or equal સત્ય એટલે ઉગમ બિંદુ બાજુ જવાનું. આ રેખા છે ઉગમ બિંદુ અહીંયા આવે છે એટલે ઉગમ બિંદુ બાજુ જવાનું આ રેખાથી. આ એરો એટલા માટે લંબાયો છે આગળ જઈ શકે છે. હવે 0 0 થી
3x પ્લસ 4y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 12 નું સમાધાન x બરાબર 0 મૂકશો y બરાબર 0 મૂકશો આ આવ્યું અસત્ય આવ્યું એટલે ઘેરાતો પ્રદેશ આ રેખાથી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ નહીં લેવાનો આ રેખા એનો ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ નહીં આવે છે એની વિરુદ્ધ બાજુ જતા રહો કારણ કે ઉગમ બિંદુથી સમાધાન થતું નથી હવે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે હવે x બરાબર 0 ના લેશો કોઈ પણ બીજી કોઈ સંખ્યા લઈ લો દાખલા તરીકે 3 3 લઉં છું બિંદુ 3 3 લઉં છું આમાં y તો છે જ નહીં 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આ સત્ય આવ્યું 3 3 બિંદુ ક્યાં છે 3 અને આ 3 બિંદુ આ સત્ય છે બરાબર એટલે x y અક્ષ અને આપણે x 0 રેખા 3 3 બિંદુ આવે તે પ્રમાણે આ બાજુ બધો જ નીચેનો ભાગ પણ આવશે એટલે ટૂંકમાં x ગ્રેટર ધેન 0 નો અર્થ એવો થયો કે x પોઝિટિવ કયા ચરણમાં છે તો x પોઝિટિવ પહેલા અને ચોથા ચરણમાં છે એટલે પહેલા અને ચોથા ચરણમાં એનું સમાધાન થશે જ બરાબર દાખલા તરીકે હું બીજા ચરણનું બિંદુ લઉં -1 3 લઉં -1 3 થી સમાધાન કરાવો -1 3 હવે x -1 અને y 3 આમાં તો y છે જ નહીં એટલે x -1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આ અસત્ય આવ્યું તો એ રેખાથી -1 0 અસત્ય -1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 -1 3 બિંદુ અહીંયા આવે છે અને આપણે x 0 રેખા આ રહી y અક્ષ તો આ બાજુ ઘેરાતો પ્રદેશ નહીં લેવાનો એની વિરુદ્ધ બાજુએ ઘેરાતો પ્રદેશ લેવાનો આમ પણ તમે ચેક કરી શકશો બરાબર આ એક બિંદુથી ચેક કર્યું આ બીજા બિંદુથી મેં ચેક કર્યું હવે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અને તમે 0 0 લઈ શકશો અહીંયા 0 છે એટલે 0 0 થી નહીં ચેક કરવાનું 0 0 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 આ અસત્ય તો y 1 રેખા આ છે એને ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ નહીં આવે કારણ કે ઉગમ બિંદુ અહીંયા છે એટલે નીચે નહીં આવે એને ઉપરના ભાગમાં જવા દેવાનું બધાનો ઘેરાતો પ્રદેશ ધ્યાનથી જોશો તો y 1 નો અહીંયા આગળથી ઉપર જાય છે બરાબર આ x 0 નો બધો ઘેરાતો પ્રદેશ આ ભાગ આવે છે આ રેખાનો ઘેરાતો પ્રદેશ ઉપર આવે છે અને આ રેખાનો ઘેરાતો પ્રદેશ આમ આવે છે એટલે બધાનો ઘેરાતો પ્રદેશ આટલા ભાગમાં આવે છે આ નીચે નથી આવતો આ y 1 રેખાથી ઉપર જતો રહે છે ઘેરાતો ભાગ એટલે બધાનો ઘેરાતો ભાગ તમે આલેખમાં દોરશો એટલે વ્યવસ્થિત તમને એ ઘેરાતો પ્રદેશ દેખાશે અહીંયા પણ તમે ઘેરાતો પ્રદેશ જોયો જ આટલાથી ઉપર જ છે અસીમિત પ્રદેશ આવે છે સીમિત નથી આવતો આગળ નામ કોઈ ત્રિકોણ બનતો હતો આમાં એવો કોઈ ત્રિકોણ બનતો નથી આ ઘેરાતો પ્રદેશ અસીમિત પ્રદેશ આવે છે આ ઉપરનો ભાગ આ નથી આ ભાગ નથી આવતો આ ભાગ અહીંથી આમ જાય છે અહીંથી આમ y 1 રેખાથી ઉપર જાય છે એક્ઝામ્પલ નંબર 30 4x plus 3y is equal to 60 બિંદુ મેળવી દઈએ x y x is equal to 0 3y is equal to 60 y is equal to 60 upon 3 20
y is equal to 0, 4x is equal to 15, x is equal to 60, 4x is equal to 60, x is equal to 60 upon 4, 50. હવે આવા મોટા બિંદુઓ આવે ત્યારે આપણે x અક્ષ અને y અક્ષ પર 1 સેમી બરાબર 2 એકમ રાખીશું, જેથી સરળતાથી આ બિંદુઓ આલેખમાં દર્શાવી શકાય. જ્યારે પણ બિંદુઓ નાના આવે તો આપણે 1 સેમી બરાબર 1 એકમ રાખીએ તો ચાલે. આમાં બિંદુઓ 20 x અક્ષ પર 20 સુધી જવાનું છે, x અક્ષ પર 15, કોઈ વાર 30 પણ આવી શકે. તો અહીંયા બે નો તફાવત રાખીને બિંદુઓ દર્શાવ્યા છે. y અક્ષ પર પણ બે નો તફાવત, અહીંયા પણ બે નો તફાવત રાખીને બિંદુઓ દર્શાવેલા છે. હવે 0 1 2 3 4 તમે દર્શાવશો તો આલેખમાં ન પણ આવી શકે. તો આ રીતે x અક્ષ પર 1 સેમી બરાબર 2 એકમ ક્યારે આવી રીતના બિંદુઓ મોટા હોય ત્યારે, મૂલ્ય એના મોટા હોય ત્યારે. હવે 0 20 0 20 15 0 15 14 અને 16 ની વચ્ચે આવશે. આ રીતે પહેલા આપણે આ રેખા થઈ 4x 3y, 4x 3y is equal to 60. આગળ પણ એકાદ એક્ઝામ્પલમાં આવી રીતે મેં બેનો તફાવત રાખ્યો હતો. એનું કારણ એ જ હતું કે આ જે x અને y ના મૂલ્ય મોટા હતા, જે x અક્ષ પર અને y અક્ષ પર આલેખમાં આવી શકે તેમ ન હતા, તો એકનો બેનો તફાવત રાખીને બિંદુ દર્શાવેલા હતા. તમારે અહીંયા બાજુમાં પ્રમાણ માપ લખી દેવાનું એના માટે. ચલો હવે y greater than or equal to 2x, y is equal to 2x. અને તમે ધ્યાનથી જોશો તો 2x y is equal to 0 એવું લખી શકાય આને. અને 2x y is equal to 0 લખી શકાય. આમાં આની જેમ અચળ પદ 0 આવે છે, આમાં 60 છે પણ આમાં અચળ પદ 2x y is equal to 0 આવે છે. આમાં અચળ પદ નથી એટલે રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થશે. આમાં અચળ પદ 60 છે, આમાં આની જેમ 2x y is equal to 0 લખાય તો અચળ પદ 0 આવે છે. તો રેખા હંમેશા આ રેખા ઉગમ બિંદુ જેમાં અચળ પદ ના હોય, ફક્ત x અને y હોય અને અચળ પદ 0 હોય તો રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. x0 લેશો તો y0, x1 લેશો તો y2, x2 લેશો તો y4, x-2 લેશો, x-2 લઉં છું તો 2 into -2 y -4. 0 0 1 2 1 આ રહ્યા, અહીંયા 2 -2 -4 -2 -4. આ બધા બિંદુઓને ક્રમમાં જોડી દો. આલેખમાં તમારે એક્ઝેક્ટ માપ મળી જશે. ઇક્વલ આપ્યું છે એટલે તૂટક રેખા નહીં દોરવાની. ઇક્વલ ના આપ્યું હોય તો તૂટક રેખા દોરવાની તમારે. આ રેખા છે y is equal to 2x. 1 વખતે 2 આવ્યું, 0 0 -2 વખતે 4 આવ્યું. ઓકે, હવે x is equal to 3. આના માટે તમે આવી રીતના બિંદુ નહીં મેળવો તો ચાલશે. x is equal to 3, 2 અને 4 ની વચ્ચે આ 3 અને x અક્ષને લંબ રેખા દોરી દો.
x is equal to 3 એટલે 3 0 માંથી પસાર થાય અને x અક્ષને લંબ રેખા હોય આ છે x is equal to 3 હવે આ જુઓ x greater than or equal to 0 y greater than or equal to 0 આ બંને સાથે આપ્યું હોય તો આ ઘેરાતો પ્રદેશ પ્રથમ ચરણમાં આવશે આ બંને સૂચવે છે કે x પોઝિટિવ અને y પોઝિટિવ ક્યાં આવે તો પ્રથમ ચરણમાં આવે આની રેખા x is equal to 0 y dash x is equal to 0 y અક્ષ એટલે x is equal to 0 y is equal to 0 એટલે y અક્ષ x અક્ષ એટલે y is equal to 0 અને y અક્ષ એટલે x is equal to 0 આ બંને સાથે આ રીતે પોઝિટિવ આવે તો ઘેરાતો પ્રદેશ પ્રથમ ચરણમાં જ આ બંનેનો આવે આ અર્થ આ બંને કે x પોઝિટિવ છે y પોઝિટિવ બંને ક્યાં પોઝિટિવ થવાના તો પ્રથમ ચરણમાં જ થવાના છે એટલે આનાથી ઘેરાતો પ્રદેશ પ્રથમ ચરણમાં આવશે એટલે ટૂંકમાં બધાનો ઘેરાતો પ્રદેશ આવું આપ્યું હોય તો ટૂંકમાં બંનેનો ઘેરાતો પ્રદેશ પ્રથમ ચરણમાં જ આવશે હવે ઘેરાતો પ્રદેશ માટે 0 0 થી સમાધાન કરીએ 4x 3y less than or equal to x 0 y 0 0 less than or equal to 60 સત્ય એટલે 4x 3y રેખા આ રહી 4x 3y એનો ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ જવા દેવાનો બરાબર આ તો આનાથી ઘેરાતો પ્રદેશ કોઈ પણ ચરણમાં જઈ શકશે હું ફક્ત આની જ વાત કરું છું કે આનો ઘેરાતો પ્રદેશ પ્રથમ ચરણમાં પણ આ બધાનો ઘેરાતો પ્રદેશ છે ને ટૂંકમાં પ્રથમ ચરણમાં જ આવશે y greater than or equal to 2x આ રેખા ઉગમ બિંદુથી પસાર થાય છે એટલે સમાધાન કરવા માટે ઉગમ બિંદુ નહીં લેવાનું આ રેખા પર ના હોય તેવું બિંદુ લઈ લઈએ ચલો આ રેખા y is equal to 2x પર ના હોય તો બિંદુ 2 8 લઈ લો 2 8 લો એટલે x is equal to 2 અને y is equal to 8 મૂકી દો આમાં 8 greater than or equal to 2 into 2 8 greater than or equal to 4 સત્ય આવ્યું તો 2 8 બિંદુ અહીંયા છે એ બાજુ દો જો એનાથી સત્ય ના આવ્યું હોત તો એનાથી નીચેનો ભાગ લેતા આપણે તો હવે x is equal to 3 માટે x greater than or equal to 3 આમાંથી 0 છે જ નહીં એટલે 0 0 થી ચકાસી શકાશે આને જો અહીંયા 0 હોત તો 0 0 થી નહીં ચકાસવાનું બીજું કોઈ બિંદુ લઈ શકાય x 0 y તો છે જ નહીં આ સત્ય આવ્યું x is equal to 3 રેખા આ રહી આમ જશો તો ઉગમ બિંદુ આવશે પણ ઉગમ બિંદુથી સમાધાન થતું જ નથી એટલે એનાથી વિરુદ્ધ બાજુએ જઈશું ઓકે હવે આ x greater than or equal to 0 y greater than or equal to 0 એટલે પ્રથમ ચરણનો ભાગ આજુ આમ આગળ વધશે આ પણ ઉપર આમ વધશે ધ્યાનથી જોશો તમે તો બધાનો ઘેરાતો ભાગ આટલો આવે છે આ રેખાનો આમ જાય છે આ જે રેખા છે ને નીચે આવે છે આ જે રેખા y is equal to 2x આપ્યો છે આમ આવે છે આ બે રેખા છે એનો ઘેરાતો પ્રદેશ આમ જાય છે આનો ઉપર જવાનું એટલે અહીંયા તો મળવાનો જ છે ભાગ એટલે આટલો ભાગ જે બંધ આકૃતિ ત્રિકોણ બન્યો એટલો 4 એ 4 એટલે કે 1 2 3 4 અને 5 રેખાઓ થી ઘેરાતો પ્રદેશ આટલો ત્રિકોણ બને છે 5 એ 5 રેખાઓનો ઘેરાતો પ્રદેશ આ ત્રિકોણ બને છે આ બંધ આકૃતિ આમાં બની અમુક एग्जांपल में આવી બંધ આકૃતિ જો ત્રિકોણ જે બંધ આકૃતિ બની અમુક एग्जांपल में આવી બંધ આકૃતિ ના બને આ સીમિત પ્રદેશ આવ્યો તો આગળના एग्जांपल में ખુલ્લો ભાગ આવતો તો અસીમિત પ્રદેશ આવતો તો
બરાબર. આપણે કોઈક વાર સીમિત પ્રદેશ આવશે, આ અસીમિત પ્રદેશ આવે. આગળ 12th માં આવા જ આલેખ દોરવાના છે, એટલે એમાં પણ સીમિત અને અસીમિત પ્રદેશનો ઉપયોગ થશે.